ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પાઠ 7મો આધુનિક ભારતમાં કલા તેનો અભ્યાસ શરૂ કર્યો છે. તો સૌ પ્રથમ આપણે એ અગાઉ ચાલેલા લેક્ચરના રિવિઝન અને આજે બાકી રહેલા ટોપિક છે તેની વિશે આગળ અભ્યાસ કરવાના છે. તો શરૂઆતમાં આપણે વાત કરી કે આપણી પ્રાચીન સમયથી કલા અને સંસ્કૃતિ છે તે વિશ્વભરમાં ખૂબ જાણીતી છે, નામના પામેલ છે, એક આગવું સ્થાન ધરાવે છે. અને એ જે આપણી કલા છે એના કલાશાસ્ત્રીઓએ મુખ્યત્વે બે પ્રકારો પાડેલા છે, જેના વિશે આપણે વાત કરી હતી. જેમાં આપણે જોયું હતું કે એ બે કલાઓમાં દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા છે તેનો સમાવેશ થાય. જેમાં એ કલાશાસ્ત્રીઓએ પાડેલા જે કલાના પ્રકારો છે તેમાં દ્રશ્ય કલામાં આપણે જોયું હતું કે ચિત્ર છે, શિલ્પ છે, અથવા તો હાથેથી જે કાંઈ કલા કરવામાં આવતી એ તમામ હસ્તકલાઓનો સમાવેશ થાય છે. અને પ્રદર્શિત થનાર કલાઓમાં નૃત્ય છે, સંગીત છે, વાદ્ય જે વગાડવામાં આવતા તેનો સમાવેશ થાય છે અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. આ બધી કલાઓ છે એ દેશ વિદેશમાં પ્રાચીન સમયથી આપણા દેશની ખૂબ જ પ્રચલિત બની હતી. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતના સમયમાં આ જે કલા છે એની શરૂઆત થઈ. આમ તો તમે જુઓ તો આ જે કલા છે ને એનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો એ પ્રાચીન ગણવામાં આવે છે. તો એ સમયમાં સૌ પ્રથમ આ જ્યારે કલા છે એની શરૂઆત થઈ ત્યારે એના વિષયો કેવા કેવા હતા એની વિશે કરી હતી. જેમાં આપણે વિષયોમાં જોયું હતું કે સૌ પ્રથમ આપણે પ્રકૃતિને મુખ્ય વિષય તરીકે લીધો હતો. પ્રકૃતિ છે એની આસપાસમાં આવેલ જે કાંઈ તત્વો હોય એને તમામ ચિત્ર સ્વરૂપે આપણે લીધા હતા. જેમ કે નદી છે, પર્વતો છે, આસપાસનું વાતાવરણ જે કાંઈ હોય, વનસ્પતિ છે, પશુ પક્ષીઓ છે, આ બધો જે કુદરતી તત્વોનો ખ્યાલ છે, એના જે મનમાં જે વિચાર છે એને પ્રદર્શિત કર્યો હતો છે તેનો એમાં ખ્યાલ આપ્યો હતો. ત્યાર પછી ધર્મ કેટલીક બાબતો, જેમાં ધર્મ ગ્રંથો છે એમાં કેટલાક ચિત્રો એમાં આપેલા છે, જેમાં ખાસ ધાર્મિક કેટલાક દેવી દેવતાઓના ધીરે ધીરે પછી શરૂઆત થયા પછી વ્યક્તિ વિશેના ચિત્રો પણ દોરાવા લાગ્યા. પછી વ્યક્તિઓની સાથે સાથે ઘણા બધા વ્યક્તિઓ જોડાયા, એક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ, એટલે સામાજિક રીત રિવાજો છે એ ચિત્રકલામાં આવવા લાગ્યા. તો ધીરે ધીરે આ વિષય વસ્તુ છે એ હવે વિસ્તૃત બનતું જોવા મળે છે. પહેલાના સમયમાં વિષય વસ્તુ ધર્મ અને પ્રકૃતિ બે જ હતું. તો ચિત્રકલા છે તેની શરૂઆત થઈ. આપણે વાત કરી કે આમ જુઓ તો અંગ્રેજોના સમયમાં પાછી આ ચિત્રકલા છે એ લોકોને વિસરાઈ ગઈ હતી, ભૂલાઈ ગઈ હતી. એમ છતાં કેટલીક કલા શાળાઓ એ સમયમાં પણ શરૂ થઈ, જેની વાત આપણે કરી હતી ઈસવીસન 1877-78માં કચ્છ ભુજમાં એક કલા શાળા છે તેની સ્થાપના, તેની વાત કરી હતી. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું વડોદરામાં સયાજીરાવ ગાયકવાડે એ કલાભવન છે તેની સ્થાપના કરાવી. ત્યાર પછી આપણે વાત કરી હતી અમદાવાદમાં જે શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય જે શરૂ થયું એની શરૂઆત થઈ. અને એ વિદ્યાલય હતું, એ જે શાળા હતી એ માત્ર ને માત્ર ખાસ કરીને આ કલાનું શિક્ષણ લોકો સુધી પહોંચે તે માટે શિક્ષકોને તૈયાર કરવા માટેની આ તાલીમ શાળા હતી, જેનો કોર્સ હતો આપણે વાત કરી હતી, ટૂંકું નામ છે DTC. DTC મતલબ ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ કોર્સ. એ અભ્યાસક્રમમાં શિક્ષકોને કલા અંગે એ સારી રીતે વિદ્યાર્થીઓને શીખવી શકે એ માટેની એ શાળા હતી. એની વાત કરી પછી આપણે કેટલાક બાબતો જોયું કે ભાઈ ઈસવીસન પૂર્વે 7000 વર્ષ પહેલા એ મધ્યપ્રદેશમાં સૌ પ્રથમ આ ચિત્રકલાનો ઉત્તમ નમૂનો મળી આવ્યો અને પ્રથમ નમૂનો ગણવામાં આવે છે જે ભીમબેટકાની ગુફામાંથી મળ્યો હતો. ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલો નમૂનો મળે છે મધ્યપ્રદેશમાંથી, બીજો નમૂનો મળે છે મહારાષ્ટ્રમાં, નરસિંહગઢની ગુફામાંથી આ નમૂનાઓ મળી આવ્યા હતા. આ જે
જે ચિત્રો ક્યાં ક્યાં છે તેની વાત કરીએ તો પ્રાચીન સમય સૌ પ્રથમ ગુફામાં, ત્યાર પછી કેટલાક ભીત પર, દિવાલો પર એ ચિત્રો મળી આવ્યા છે. ત્યાર પછી આપણે વાત કરી હતી કે કેટલાક હસ્તપ્રથો એટલે કે હાથેથી લખેલી જે લખાણ હતું, જે પુસ્તકો હતા, એમાં પણ આ લઘુ ચિત્ર સ્વરૂપે મૂકવામાં આવેલા હતા, જેમ કે આપણે કરી હતી. તો આ બધા જે ચિત્રો છે એ પહેલાના સમયના, પ્રાચીન સમયના આવા નમૂનાઓ કેટલાક આપણે વાત કરી હતી કે કેટલીક પદ્ધતિઓ પ્રાચીન સમયમાં પ્રચલિત હતી, જાણીતી હતી, અને એ પદ્ધતિઓમાં ગુફા ચિત્રો સૌ પ્રથમ અસ્તિત્વમાં આવ્યા. આપણે વાત કરી ગુફાથી માનવીએ શરૂઆત કરી, પોતે જે ઠંડી સામે, ગરમી સામે, કેટલાક જંગલી પ્રાણીઓ સામે એ રક્ષણ મેળવ્યું, જ્યાં સ્થાયી થયો, રોકાયો, ત્યાં પ્રકૃતિના રંગોથી પ્રકૃતિ ચિત્રો છે ખાસ કરીને આ ગુફામાં. એટલે શરૂઆત છે એ ગુફામાંથી થાય છે. પછી કેટલીક હિન્દુ, બૌદ્ધ અને જૈન ચિત્ર શૈલીઓનો પણ વિકાસ એ પ્રાચીન સમયમાં થયેલો હતો. ત્યાર પછી ઘર આંગણે ઘરને સુશોભિત કરવા માટે રંગોળી કરવામાં આવતી, તેમાં પણ હવે આ ચિત્રને સમાવવામાં આવે છે, એટલે જોવા મળે છે. હસ્તપ્રથો કેટલીક રચાયેલી હતી અને ચિત્રનો વિકાસ થયો, ચિત્ર શૈલીઓ બની અને કાપડ ઉપર પણ ચિત્રકામ થવા. આ પ્રાચીન સમયની વાત છે. અને ધીરે ધીરે આધુનિક સમયમાં આપણે જોઈએ તો પેઇન્ટિંગ કે આ ચિત્રકલાના ઘણા બધા પ્રકાર જોવા મળે છે, જેમ કે ઓઇલ કેનવાસ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ છે, બરાબર. કેટલા બધા અલગ અલગ ચિત્ર શીખવવામાં આવે છે. વસ્તુ ચિત્ર, બરાબર, પદાર્થ ચિત્ર જેને કહેવાય છે. તમે કદાચ પ્રાઇમરીમાં, પ્રાથમિકમાં પણ ભણ્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પદ્ધતિઓ કે આ બધી શૈલીઓ એ સમયમાં ચિત્ર શૈલીઓ સ્વરૂપે, ચિત્રકલા સ્વરૂપે જોવા મળતી હતી. અને આધુનિક સમયમાં પણ આજે ચિત્રકલા એક વિશેષ સ્થાન ધરાવે છે. આ આપણે પહેલાના અગાઉના લેક્ચરમાં ભણ્યા હતા. આજનો જે આપણો ટોપિક છે ચિત્ર શૈલીઓ. આપણો પાઠ છે 7મો, અને એમાં આપણે નવો મુદ્દો જે ભણવાના છે એ છે વિભિન્ન ચિત્રકલાઓ. તો સૌ પ્રથમ તો તમને અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે, તેમજ તમારા ટેક્સ્ટબુક કે મટીરિયલ 10 થી 20 સેકન્ડ આપું છું, નિહાળવાનું છે, જોવાનું છે. ત્યાર પછી આપણે એમાં વિષય વસ્તુ શું હતી, કોણે એ બનાવ્યું, કયા સમયમાં બન્યું, કઈ સદીમાં બન્યું, મુખ્ય વિષય વસ્તુ શું, કેન્દ્ર સ્થાને કઈ બાબત રાખવામાં આવતી, આ બધા મુદ્દાઓ. તો તમે 10 થી 20 સેકન્ડમાં ઝડપથી એ ચિત્ર છે એ શેના વિશે છે, કેવું ચિત્ર છે, એને નિહાળો, જોવો. ઓકે, તો તમે ચિત્ર જોયું હશે, તેના પરથી તમને આ શૈલીનો ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આ જે ચિત્ર શૈલીઓ છે તેની વિશે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ ચિત્ર શૈલીઓ છે તેનો વિકાસ થયો, એની પાછળ જે તે સમયના એ એમાં જોડાયેલા હતા. એમના લીધે એ જે તે ચિત્ર શૈલી છે એ વિસ્તાર પામી હતી, નિર્માણ થઈ હતી. અને એ સમયની અને એ રાજવંશોના કારણે આ બધી ચિત્રશૈલીઓ છે તે વિભિન્ન પ્રકારોમાં વહેંચવામાં આવી સમય પ્રમાણે. તો એમાં પહેલી ચિત્રશૈલી આવે છે જે છે પાલ શૈલી. તો
અહીંયા આગળ તમને જે ચિત્ર દેખાય છે એ પાલ શૈલીનું છે. હવે મુખ્યત્વે બુદ્ધ ભગવાન છે એની સાથે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી આ આવે છે. અને એમાં જે મહાયાન યાન જે બે મુખ્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે એને લગતા ચિત્રો છે એ ખાસ કરીને બનેલા જોવા મળે છે. તો વિભિન્ન રાજાઓ પાલ રાજાઓ દ્વારા આ વિકસાવવામાં આવેલ શૈલી છે. પહેલો મુદ્દો છે તો એ સમયના મુખ્ય જે રાજાઓ છે એ કયા કયા હતા? તો કે ભાઈ એ સમયના મુખ્ય રાજાઓમાં ગોપાલ, ધર્મપાલ, દેવપાલ, મહિપાલ, આ બધા પાલ વંશજો જે રાજાઓ છે તેમના દ્વારા આ શૈલી છે એ વિકસી હતી. બરાબર. તો આ બધા પાલ રાજાઓ દ્વારા આ શૈલીનો વિકાસ કરાવવામાં આવ્યો હતો. હવે આ રાજાઓનો વિસ્તાર એ રાજાઓ કયા સ્થળે પોતે એ પોતાના પ્રદેશો હતા શાસન કરતા હતા. તો એ જે મુખ્ય પ્રદેશોમાં આ પાલ રાજાઓનું શાસન હતું એ રાજાઓ બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલ હતા. એના પ્રદેશો એ પ્રદેશો એ શૈલીનો વિકાસ કરાવ્યો. એ શૈલી એટલે પાલ શૈલી તરીકે ઓળખાય. એટલે તમે આમ જુઓ તો ઉત્તર પૂર્વનો ભાગ કહી શકો. એટલે એ પાલ શૈલી છે એ પાલ રાજાઓ દ્વારા અને મુખ્ય પ્રદેશો એ પાલ વંશજો કયા સ્થળોએ શાસન કરતા? તો બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટનો વિસ્તાર મુખ્યત્વે ગણી શકો. મુખ્ય વસ્તુ આપણે વાત કરી હતી કે જે બે મુખ્ય બૌદ્ધ ધર્મના જે છે એ સંપ્રદાયમાં મહાયાન છે એનો મુખ્ય વિષય બન્યો હતો. બરાબર. તો એક માર્કના પ્રશ્નો આવી રીતે પૂછાઈ શકે. ટૂંક નોંધનો પ્રશ્ન આવે તો તમામ બાબતો તમારે, અને જો એક હોય તો આવો પ્રશ્ન આવી શકે કે પાલ શૈલી છે તેનો મુખ્ય વિષય શું હતો? તો જે બૌદ્ધ ધર્મના બે સંપ્રદાય છે એમાંનો એક એટલે મહાયાન, તો તે એનો મુખ્ય વિષય હતો. અને આ જે પાલ શૈલીના ચિત્રો છે આ જે રાજાઓ દ્વારા ખાસ સંપ્રદાય સમયના જે ચિત્રો છે એ ખાસ કરીને પોથીની અંદર ધર્મ ગ્રંથો જે કહેવાય, ધર્મનું પુસ્તક જે કહેવાય તેમાં લઘુ ચિત્રો સ્વરૂપે ચિત્ર સ્વરૂપે એ આપવામાં આવેલા હતા. પોથીની અંદર એટલે પુસ્તક, હસ્તગ્રંથો અને ખાસ કરીને લઘુ ચિત્રો છે એ મહાયાનમાં પણ શું હતું કે ભાઈ જાતક કથાઓ અને બોધિસત્વ એટલે બૌદ્ધ જે ધર્મ છે તેની કથાઓ, બુદ્ધ ધર્મના એ પહેલાના પૂર્વ જન્મનું એ મુખ્ય કથા વસ્તુ છે એ કથાઓમાં આવે છે. બૌદ્ધ સત્વ એટલે એમાં બૌદ્ધ ધર્મ જેમાં કરુણા, દયાભાવ આ બધા મુખ્ય બૌદ્ધ સત્વો કે તત્વો જેને કહેવામાં આવે છે તેને આ લઈને ચિત્રો બનેલા જોવા મળે છે. અહીંયા પણ તમને કેટલાક ચિત્રો નજરે ચડે છે. આ ચિત્રો આ શૈલીમાં બનેલા ચિત્રો કરીને હસ્તપ્રથો સ્વરૂપે હતા. એટલે કે હાથેથી લખાણ હતું પહેલાના સમયનું, તેમાં ખાસ મળી આવ્યા હતા અને એ લખાણને સાચવીને કેટલીક પોથીમાં ને એમાં આ લઘુચિત્ર સ્વરૂપે જોવા મળતા. તમને તમારા ટેક્સ્ટ બુકમાં એ આપેલું જ ચિત્ર છે, તમે જોઈ શકો છો. એ શૈલીનું ચિત્ર છે, એમાં બે બાજુ લખાણ છે અને વચ્ચેના ભાગમાં એ પાલ શૈલીનું ચિત્ર જોવા મળે છે. તે તમને નજરે ચડતું હશે. બરાબર. પોતાના જીવનનું ખાસ એમાં બૌદ્ધ ધર્મનું દયા, કરુણા એવી ભાવનાઓ, પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ, ખરા એ પોતાની શક્તિ છે એને મળે, એકાગ્રતા વધારે થાય
આ ધ્યાન, આ બધી બાબતો ખાસ છે એ આ મુખ્ય ચિત્ર સ્વરૂપે એમાં વિષય વસ્તુ તરીકે રહ્યા છે. બરાબર. તો એ જે આવે છે એ પાલ શૈલીની વાત આપણે કરી. તો આ પહેલી શૈલી છે એ પૂરી થાય છે. ફરી વખત એકવાર જોઈ જઈએ. પાલ શૈલી પાલ રાજાઓ દ્વારા વિકસાવવામાં આવી, જેમ આપણે વાત કરી એ બધા રાજાઓ છે તે બંગાળ બધા પ્રદેશોમાં કરતા છે તેનો ખાસ કરીને વિકાસ થયો હતો. મુખ્ય વિષય વસ્તુ બૌદ્ધ ધર્મ છે અને એમાંનો એક સંપ્રદાય એટલે મહાયાન છે. હસ્તપ્રથો સ્વરૂપે, લઘુચિત્ર સ્વરૂપે ખાસ આ શૈલીના ચિત્રો છે એ બનેલા જોવા મળે છે. જાતક કથાઓના ચિત્રો છે તેમજ બૌદ્ધ તત્વની બાબતો છે એ આ ચિત્રોમાં વણાયેલી જોવા મળે છે. અને છેલ્લે વાત કરી કે પોથીની અંદર સંગ્રહ થયેલો જોવા મળે છે. તો તમને એક ચિત્ર નમૂના સ્વરૂપે તમારા મટીરિયલમાં પણ આપ્યું છે મેં, જેમાં બે બાજુ લખાણ છે અને વચ્ચે આ પાલ શૈલીનું ચિત્ર મૂકેલું છે. તો ત્યાર પછી બીજી શૈલી જેનો અભ્યાસ કરવાના છે એ છે જૈન શૈલી. તો એક પછી એક આપણે જે શૈલીઓ ભણવાના છે એમાં જે તે પ્રદેશો પણ યાદ રાખતા જવાના છે. મેં તમને અગાઉ કીધું એ મુજબ એ પ્રદેશોમાં એ જે રાજાઓ છે તેના દ્વારા એ શૈલી છે એ ચિત્રકારો છે એ આગળ જે તે ચિત્રો વસ્તુ તરીકે લઈને આગળ આવ્યા. તો ખાસ એ પ્રદેશો તમે યાદ રાખતા જજો. વાત કરવાના છે એ જૈન શૈલી છે. ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોનો સમાવેશ થાય છે. બરાબર. આ ત્રણ સ્થળો છે ખાસ કરીને એના મુખ્ય એ શૈલી વિકાસ પામી હોય એના સ્થળ છે. તો માળવાના પ્રદેશમાં જે એમાં વિંધ્યાચળના જે પર્વત છે એમાં ત્રિભુજાકાર છે તેમાં આ માળવાના પ્રદેશોમાં થાય છે. તો છે એ વિકાસ પામી હતી. એમાં જોઈએ તો 12મી સદીથી એનો ખાસ કરીને વિકાસ થયો હતો. 12મી સદીમાં ધીરે ધીરે વિકાસ પામી નવી શૈલી એક. તાડપત્રો અને હસ્તપ્રથો પર લઘુચિત્ર દોરવામાં આવતા. તાડપત્રો એટલે શું? તો આપણે વાત કરી હતી કે ભાઈ તાડના વૃક્ષના પાન પર જે ચિત્રો બનાવવામાં આવ્યા, જે લખાણ તાડપત્રો એટલે તાડપત્રો જે હતા એ સમયના જે હસ્તપ્રતોનો ભાગ ગણાય તેમાં આ ચિત્રો છે સાથે મૂકવામાં આવ્યા હતા. તાડના વૃક્ષના પાન પર જે લખાણ લખવામાં આવે તેમાં સાથે સાથે આ ચિત્રોને મૂકવામાં આવ્યા હતા. તો એ તાડપત્રો અને હસ્તપ્રતો એટલે કે બીજા હાથેથી લખાયેલા જે પુસ્તકો અને પાનાઓ હતા તેના ઉપર લઘુચિત્ર સ્વરૂપે આ મૂકવામાં આવેલી હતી. મુખ્ય વિષય તેનો શું હતો? મુખ્ય વિષય હતો જૈન ધર્મ. એટલે જે શૈલીનું નામ અહીંયા જોવા આપવામાં આવ્યું છે, કયું આપ્યું છે? જૈન શૈલી. જૈન ધર્મ મુખ્ય હોવાથી જૈન શૈલી નામ આપવામાં આવ્યું. જૈન ધર્મના ગ્રંથો છે. કયા કયા ગ્રંથો? તો પહેલો ગ્રંથ છે કલ્પસૂત્ર, બીજો ગ્રંથ છે કાલકાચાર્ય અને ત્રીજું છે કથા સરિત સાગર ગ્રંથ. આ જે જૈન ધર્મના ગ્રંથો છે તે તેનો મુખ્ય વિષય વસ્તુ બન્યો હતો, મુખ્ય વિષય બન્યો હતો. આ શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે, કારણ કે ગુજરાતમાં વિશેષ એ શૈલી વિસ્તાર થયો હતો. ગુજરાત શૈલી શા માટે કહેવાય? તો કે ગુજરાતમાં વિશેષ વિસ્તરેલી હોવાથી. ગુજરાતમાં વિશેષ
તેનો વિસ્તાર થયો હોવાથી, બરાબર, એટલે ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો એ પ્રશ્ન બને છે કે જૈન શૈલીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગુજરાત શૈલી કહે છે. ગુજરાત શૈલી શા માટે કહેવામાં આવે છે? કારણ કે ગુજરાતમાં તેનો વિશેષ એ શૈલી છે એ વિસ્તરેલી હોવાથી એને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. અને આપણને બધાને ખબર છે કે આપણા ગુજરાતમાં જૈન ધર્મ છે એ વિશેષ લોકો પાળતા હોય છે. તો જૈન શૈલી કયા વિસ્તારો? ફરી વખત, ગુજરાત, રાજસ્થાન અને માળવાના કેટલાક પ્રદેશોમાં 12મી સદીમાં ખાસ વિસ્તરેલી હતી. તાડપત્રો અને હસ્તપ્રતોમાં લઘુચિત્ર સ્વરૂપે આ શૈલીના ચિત્રો આપવામાં આવ્યા છે. આ શૈલીનો મુખ્ય વિષય હતો જૈન ધર્મ. અને જૈન ધર્મના કયા કયા ગ્રંથોમાં? તો આપવામાં આવ્યું છે કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા અને કથા સરિત સાગર ગ્રંથ. એમાં આ વિશેષ ચિત્રો એ મુખ્ય વિષય તરીકે રહ્યા છે. ગુજરાતમાં વિશેષ વિસ્તાર હોવાથી ગુજરાત શૈલી પણ કહે છે. તેનું એક ચિત્ર તમને આપવામાં અહીંયા પણ આવ્યું છે અને તમારા પુસ્તક કે મટીરિયલમાં હોય અને પછી આપણે આગળની કરવાના છે. હવે આવે છે નેક્સ્ટ પછીની શૈલી, એટલે કે રાજપૂત શૈલી. તો 2 શૈલી વિશે આપણે અભ્યાસ કર્યો, પાલ શૈલી અને જૈન શૈલી. હવે આવે છે રાજપૂત શૈલી. જો તમને અહીંયા આગળ તેનું ચિત્ર આપવામાં આવ્યું છે, જેમાં રાજા છે એ જઈ રહ્યા છે. આસપાસનું વાતાવરણ બતાવવામાં આવ્યું છે અને એના જે આગળ સૈનિકો છે, સેવકો છે, એ પણ એમની સાથે છે. રાજા છે એ હાથી ઉપર જઈ રહ્યા છે. તો આ શૈલીનું આ જોઈને આપણને એવો ખ્યાલ આવે કે મુખ્ય વિષય વસ્તુ છે ને એ રાજાઓ જ આ સમયના રહ્યા હશે. રાજાઓ, તેમના રીત રિવાજો વગેરે આ શૈલીનો મુખ્ય વિષય હશે. આ ચિત્રને જોતા એટલો આપણને ખ્યાલ આવી જાય, બરાબર. તો રાજપૂત શૈલી એ કયા પ્રદેશોમાં વિસ્તરી હતી અથવા તો એનો વિકાસ થયો હતો? તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત શૈલી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખાસ કરીને વિસ્તરેલ હતી. રાજપૂત શૈલી છે તેનો વિકાસ થયો હતો, જેમાં પુલકેશી વગેરે રાજાઓ છે એમના સમયમાં આ નિર્માણ પામી હતી. તો ફરી વખત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિસ્તરી હતી. 10મી થી 16મી સદી સુધી એ સમય દરમિયાન 10મી થી 16મી સદી દરમિયાન આ શૈલી છે પ્રચલિત બની, જાણીતી બની હતી. અને એ સમયના મુખ્ય જે ચિત્રો હતા આ શૈલીના ચિત્રો, જેમાં લઘુ ચિત્રો અને ભીત ચિત્રો ખાસ વિશેષ બનતા હતા. લઘુ ચિત્રો નાના અને ભીતો ઉપર પણ ચિત્રકામ કરવામાં આવતું. તો આપણે વાત કરી હતી કે કયા કયા સ્થળોએ ચિત્રકલા કરવામાં આવતી. શરૂઆત આપણે વાત કરી હતી કે ગુફાઓથી થઈ હતી. ગુફાઓ પછી કેટલાક ધર્મગ્રંથોમાં આવી રીતે હસ્તપ્રતો ઉપર થઈ, ત્યાર પછી ભીત પર, દિવાલ પર થઈ હતી. ત્યાર પછી આંગણાઓમાં ઘરને સુશોભિત કરવામાં જે રંગોળી કરવામાં આવતી તેમાં આ ચિત્રકલાનો ઉપયોગ થયો. ત્યાર પછી આપણે વાત કરી હતી કે કાગળ ઉપર તેમજ અલગ અલગ શૈલીનો ઉપયોગ કરીને તેમજ કાપડ ઉપર પણ આ અલગ અલગ ચિત્રકલા કરવામાં આવતી હતી. તો એમાંના આપણે આ ભીત ચિત્રની વાત કરી હતી. તો લઘુચિત્રો અને ભીત ચિત્રો છે એ ખાસ એ સમયમાં બનતા હતા. મુખ્ય વિષય શું?
તો કે એ સમયમાં છે ને ચિત્રકારોને એ ખાસ આ ચિત્રકલાને વિશેષ પ્રોત્સાહન એ રાજાઓ આપતા હોવાથી એ રાજાઓ આવા ચિત્રકારોને એના રાજ દરબારમાં આશ્રય આપતા અને આશ્રય આપતા હોવાથી મુખ્ય એનો વિષય વસ્તુ ચિત્રકારોનો રહ્યો હતો રાજાઓ અને તેનું જીવન અને તેના રીત રિવાજો. એટલે એનો મુખ્ય વિષય વસ્તુ આ ચિત્રકારોનો રાજાઓની સાથે રહેતા હોવાથી, રાજાઓના દરબારમાં આશ્રય લેતા હોવાથી એ મુખ્ય વિષય વસ્તુ તરીકે રાજાઓનું જીવન હતું, રીત રિવાજો હતા, રાજાઓના પહેરવેશ હતા. અહીંયા તમે જોઈ શકો છો કે રાજા છે એનું જીવન બતાવવામાં આપ્યું છે. બરાબર, રાજાઓનું જીવન છે અહીંયા ચિત્ર જે મટીરિયલમાં છે એમાં પણ રાજાનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. ચિત્ર થોડું અલગ છે પણ એમાં વિષય વસ્તુ તો એક જ છે, રાજાઓનું જીવન, તેના રીત રિવાજો, તેની બધી પહેરવેશ ને એ બધી બાબતો. ખાસ કરીને એ સમયના ઉત્સવો છે એને પણ વિષય વસ્તુ તરીકે લેવામાં. એ સિવાય પણ શું હતું એનું વિષય વસ્તુમાં, તો આગળ જોઈએ તો કૃષ્ણ ભક્તિ અને રાસલીલા છે તેને પણ મુખ્ય વિષય તરીકે લેવામાં આવતો હતો. તો વિષય વસ્તુમાં આપણે અહીંયા જોઈએ છે કે કૃષ્ણ ભક્તિ અને રાધા કૃષ્ણની રાસલીલા છે એ ધર્મ અંગેના વિષય પણ સાથે આવરી લેવામાં આવ્યું. પ્રશ્નમાં પૂછાયો ખાસ પ્રશ્ન સમજવાનો કે રાજપૂત શૈલીનું વિષય વસ્તુ શું હતું, તો રાજાઓનું જીવન, તેમના રીત રિવાજો, તેમનો પહેરવેશ, તેમના ઉત્સવો અને કૃષ્ણ ભક્તિ અને રાસલીલા છે એ આ શૈલીનો મુખ્ય વિષય હતો. એ પછી આ રાજસ્થાન એનો ખાસ વિશેષ એ સમયમાં વિકાસ હોવાથી તેને રાજસ્થાન શૈલી પણ કહેવામાં આવે છે. રાજસ્થાનમાં એ સમયમાં વિસ્તાર થયો રાજસ્થાન શૈલી પણ કહેવાય છે. રાજસ્થાનના કયા કયા ગામમાં આ શૈલીનો વિકાસ થયો એ પ્રશ્ન પણ આપ્યો છે, તો રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બીકાનેર, જોધપુર, આ બધા ગામોમાં વિશેષ પ્રમાણમાં તે વિકસી હોવાથી રાજસ્થાન શૈલી પણ કહેવાય છે. તો પ્રશ્ન બીજો આપણે આવે છે કે રાજપૂત શૈલીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રાજસ્થાન શૈલી. એવી જ રીતે આપણે જૈન શૈલીની વાત કરી હતી કે ગુજરાતમાં વિશેષ એ સમયમાં વિસ્તાર પામી હોવાથી એ ગુજરાત શૈલી તરીકે પણ ઓળખાય છે. કઈ શૈલી? જૈન શૈલી. તો રાજપૂત શૈલી વિશે પણ અહીંયા આગળ આપણે અભ્યાસ પૂરો કર્યો. 10 થી 20 સેકન્ડ જેવું આપું છું તમને. ફરી વખત એકવાર ચિત્રને નિહાળી જાઓ અને આ શૈલી છે એને એક વખત જોઈ જાઓ.
તો આ શૈલી વિશે આપણે જોયું. હવે પછીની શૈલી આવે છે એ છે મુઘલ શૈલી. મુઘલ સમ્રાટો દ્વારા આ શૈલી છે તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું. મુઘલ રાજાઓ, સમ્રાટો એટલે જેમાં બાબરથી લઈને હુમાયુ સુધી ના રાજાઓએ આ શૈલીને વિશેષ પ્રોત્સાહન સભર અલગ પ્રકારની આ શૈલી હતી, જેમાં ભારતીય અને ઈરાની બંને શૈલી છે એને ભેગી કરીને નવી શૈલી સ્વરૂપે આ શૈલી વિકાસ પામી. મુઘલ સમ્રાટો દ્વારા એનો વિકાસ થયો, એને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી આ નવી શૈલી છે એ વિકાસ પામી. તેથી તેને કેવી શૈલી કહેવાય છે? નાવીન્ય અથવા તો નવીન પ્રકારની, અલગ પ્રકારની શૈલી હતી અન્ય શૈલી કરતા, જે તમે જોઈ શકો છો. બરાબર. તો વિષય વસ્તુ છે એ ભલે સરખું લાગતું હોય, અમુક વિષયો સરખા હોય, પણ અલગ પ્રકારથી ચિત્રો બનાવવા, તેથી એને કહેવામાં આવે નાવીન્ય સભર કે નવીન પ્રકારની કે અલગ પ્રકારની શૈલી. બરાબર. તો તેથી એને મુઘલ સમ્રાટો દ્વારા આ શૈલીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેના મુખ્ય વિષય વસ્તુ જોઈએ તો ગ્રંથ ચિત્રો, એટલે કે ગ્રંથો હતા તેમાં એ ચિત્રો છે એનો સમાવેશ કરવામાં આવ્યો. કયા ચિત્રોનો? તો કે ભાઈ જે મુઘલ શૈલી છે તેમાં બનેલા વિશેષ ચિત્રોનો. તો ગ્રંથ ચિત્રોમાં એ શૈલી છે એ જોવા મળે છે. વ્યક્તિ ચિત્રોની શરૂઆત આ શૈલીમાં થઈ, એટલે કે ખાસ રાજાઓના ને વિશેષ મહત્વ ધરાવતા વ્યક્તિઓ હોય એવા વ્યક્તિના ચિત્ર છે એ સમયમાં શરૂઆત થઈ હતી. આપણે વાત કરી હતી કે મુખ્ય વિષય વસ્તુ શું? પહેલા આપણે જોયું કે પહેલા છે એ પ્રકૃતિ હતું, પછી ધર્મ હતું, પછી ધર્મ ગ્રંથોમાં આવતા કેટલાક પ્રસંગો હતા, પછી પશુ પક્ષી હતા, પછી આસપાસનું વાતાવરણ, કુદરતી તત્વો હતા, પછી ધીરે ધીરે એ આગળ જતા વિશેષ એ મહત્વ ધરાવતા વ્યક્તિઓના ચિત્ર છે તે બનવાની શરૂઆત આ શૈલીમાં આ સમયમાં થાય છે. અને મુખ્ય વિષય તરીકે વ્યક્તિ ચિત્રો પછી એ પશુ પંખીના ચિત્રો પણ બનવા લાગ્યા. કુદરતી જે કાંઈ દ્રશ્યો છે તેના પણ ચિત્રો એ સમયમાં બનતા. રાજ દરબારના ચિત્રો છે એ બનતા, એટલે કે દરબાર ભરાયું હોય અને રાજા છે એ એના દરબારના સભ્યો સાથે બેઠા હોય, આ એક આખો પ્રસંગ છે એને રાજ દરબારનું ચિત્ર કહેવાય. યુદ્ધના રાજાના યુદ્ધ થતા હોય એવા ચિત્રો, મેદાનમાં બધા સૈનિકો સાથે રાજાઓ જે જતા હોય છે અને યુદ્ધ કરતા હોય તેના એનો સમાવેશ આમાં કરવામાં આવ્યો. અને પછી આવે છે પ્રાણીઓની સાઠમારી. હવે તમને વિચાર આવતો હશે કે ભાઈ આ સાઠમારી શું છે? સાઠમારી એટલે શું? તો કે ભાઈ પ્રાણીઓને એકબીજા સાથે બધાવવામાં આવે, એકબીજા સાથે એ પ્રાણીઓ છે એ સામસામા આવે, એને એવી રીતે ઉત્તેજિત કરવામાં આવે, એવી રીતે એને ગુસ્સો દેવડાવવામાં આવે કે એકબીજા સાથે એ લડાઈ ઝઘડા કરે. તો એ છે એ સાઠમારી કહેવામાં આવે છે. ખાસ રાજાઓ છે ને એ એના સમયમાં મનોરંજન મેળવવા માટે ખાસ કરીને આવી રીતે પ્રાણીઓની સાઠમારી એ કરાવતા કે અંદરો અંદર એને લડાવતા. બરાબર. અને એ જે તમાશો છે એ ખીજવવાનો પ્રાણીઓને, જંગલી પ્રાણીઓ ખાસ કરીને વિશેષ એમાં હતા અને એને એ રાજાઓ છે મનોરંજન તરીકે એ જોતા. તો એવા પણ વિષયને આ શૈલીમાં મુખ્ય વિષય તરીકે લેવામાં આવ્યા હતા. તો ખાસ કરીને સાઠમારી
એટલે જંગલી પ્રાણીઓને લડાઈ કરાવીને એમાંથી મનોરંજન મેળવવામાં આવે, તેને પ્રાણીઓની સાઠમારી કહેવામાં આવે છે. એ સમયના આપણે કેટલાક ગ્રંથ ચિત્રો બન્યા હતા અને બાબરના સમયમાં જે બાબરનામું છે એમ આ વ્યક્તિ ચિત્રો છે એને એ બાબરનામામાં વિશેષ સમાવવામાં આવ્યા હતા. બાબરનામું એટલે બાબરના જીવનનો વિશેષ એમાં પ્રસંગો અને એની વાતો હોય, જેને બાબરનામું કહેવામાં આવે છે. આ શૈલી છે એ સમયમાં જહાંગીરના સમયમાં છે એ સર્વોચ્ચ સ્થાને વિશેષ સ્થાને હતી, કારણ કે વાત કરી કે એ નવીન પ્રકારની શૈલી હતી. બંને શૈલીનો ભેગો ભારતીય અને ઈરાની શૈલીનો સમન્વય થયો હતો અને એથી આ જહાંગીરના સમયમાં વિશેષ મહત્વ ધરાવતી હતી. એ સમયના દરબારમાં મંસૂર અને બિશનદાસ ખાસ આ ચિત્રો છે તે દોરતા હતા. મંસૂર અને કિશનદાસ એ આ રાજાઓના દરબારમાં જે હાજર હોય, રાજાઓની હોય તે રાજાઓના ખાસ વિશેષ આવા ચિત્રો, રાજ દરબારના ચિત્રો, યુદ્ધો છે એ વગેરે દોરતા અને એ સમયના પ્રખ્યાત ચિત્રકારોમાંના એક હતા. તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ મુઘલ શૈલીના મહાન ચિત્રકારોમાં કોનો સમાવેશ થાય છે? મંસૂર અને કિશનદાસ. તેમણે રાજ દરબારમાં રહીને રાજ દરબારના જે જીવન છે તેને લગતા ચિત્રો ખાસ કરીને બનાવ્યા. તો આમ તમે જુઓ તો આ શૈલી છે એ રાજાઓને વિષય વસ્તુમાં લઈને અને વિશેષ એ કેટલાક પ્રાણીઓના, કુદરતી તત્વોના, પશુ પૂછાય કે નાવિન્યસભર કે નવીન એ પ્રખ્યાત બનેલી ચિત્ર શૈલી કઈ હતી? તો કે એ સમયના મુઘલ સમ્રાટોના સમયમાં નવી બનેલી મુઘલ શૈલી એ નાવિન્યસભર શૈલી ગણાતી સામાન્ય શૈલી કરતા. તો આ અહીંયા મુઘલ શૈલીની વાત પૂરી થાય છે. ફરી વખત એકવાર દરેક તમને શૈલીમાં જેમ હું તમને ચિત્ર નિહાળવા આપું છું અને રિવિઝન કરવા આપું છું એમ 10 થી 20 સેકન્ડ આપું છું. ઝડપથી તમે એકવાર જોઈ જાઓ આ ચિત્ર અને એ શૈલી વિશે. ત્યાર પછી આપણે આગળ છેલ્લી શૈલી વિશે ભણવાના છે, જે છે કાંગડા શૈલી. તો શૈલી વિશે તમે યાદ રાખ્યું હશે, સમજ્યા હશો, જોયું હશે ચિત્ર. આગળ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો. કાંગડા શૈલી. સ્થળના નામ પરથી આ શૈલીને કાંગડા શૈલી એવું નામ આપવામાં આવ્યું છે. એટલે કાંગડા શૈલી એ નામ આપણે વાત કરી કે એ સમયના રાજાઓ અને જે તે સ્થળના આધારે નામ આપવામાં શૈલીને. આપણે વાત કરી કે ભાઈ જૈન ધર્મને લગતા હતા ચિત્રો અને એ સમયના રાજાઓ દ્વારા, તો એ જૈન શૈલી તરીકે ઓળખાય. પાલ વંશજોએ જે શૈલી, સમ્રાટોએ, રાજાઓએ જે શૈલી વિકસાવી એટલે એને પાલ શૈલી કહેવાય. એવી રીતે મુઘલ રાજાઓએ કે મુઘલ સમ્રાટોએ વિકસાવી એટલે મુઘલ શૈલી. પણ અહીંયા આગળ આવે છે સ્થળના નામ પરથી, એટલે આ શૈલીનું નામ છે કાંગડા શૈલી. બરાબર, સ્થળના નામ પરથી. હિમાલયના કેટલાક વિસ્તારો છે તેમાં કાંગડા એ સ્થળ છે. અહીંયા આગળ નીચે આપણે ત્યારે એ સ્થળ તો કાંગડા શૈલી છે એ સ્થળના નામ પરથી આ શૈલીનું નામ પડ્યું છે.
મધ્યયુગના સમયમાં આ પર્વતીય પ્રકારની પર્વતીય વિસ્તારોમાં વિસ્તાર પામી હોવાથી નિર્માણ પામી હોવાથી એને પર્વતીય શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હિમાલયના પહાડી પ્રદેશોના રાજસ્થાન અને મુઘલ ચિત્રકારો દ્વારા આ બધા ભેગા મળીને આ શૈલી છે તેને વિકસાવી હતી. તો ફરી વખત પહાડી પ્રદેશો હિમાલયના, રાજસ્થાન અને મુઘલ ચિત્રકારો દ્વારા આ શૈલી છે તેને વિકસાવવામાં આવી હતી. મધ્યયુગમાં આ શૈલી છે તેનો વિકાસ થયો. પર્વતીય વિસ્તારોમાં આપણે વાત કરી, હિમાલયના પહાડી પ્રદેશોમાં વિકાસ પામેલ હોવા પર્વતીય શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યાં આગળ એ વિકાસ પામી? તો મુખ્ય કેન્દ્રો શૈલીના હતા એ છે કાંગડા, એટલે કાંગડા શૈલી. કાંગડામાં તેને કાંગડા શૈલી તેવું નામ આપવામાં આવ્યું છે. કાંગડા એ મુખ્ય કેન્દ્ર હતું. ત્યાર પછી કુલ્લુ, ગઢવાલ, ચંબા, મંડી, તો કાંગડા, કુલ્લુ, ગઢવાલ, આ બધા એના મુખ્ય કેન્દ્રો હતા જ્યાં એ વિકાસ પામી હતી. અને કાંગડામાં વિશેષ એ નિર્માણ પામી હોવાથી, વિશેષ ત્યાં આગળ એ ચિત્રો બન્યા હોવાથી એ શૈલીનું નામ જ કાંગડા આવ્યું. જેમાં મુખ્ય વિષય વસ્તુ છે હિમાલયનું સૌંદર્ય, જે તમને ચિત્રમાં બતાવેલું છે. તમે અહીંયા આગળ ચિત્રને તેમાં વિશેષ એ જોવા મળે છે. સાથે સાથે કૃષ્ણ ભગવાન ને મુખ્ય વિષય વસ્તુ કૃષ્ણ ભક્તિ એ ખાસ મુખ્ય તરીકે, જેમાં કૃષ્ણ ભગવાનના ચિત્રો, તેમના રાસલીલાના ચિત્રો, રાધા કૃષ્ણના ચિત્રો એ વિશેષ પ્રમાણમાં નિર્માણ એ સમયમાં પામ્યા હતા. અને હિમાલયના ખાસ સૌંદર્યને, એટલે કે એના પહાડી વિસ્તારો બરફથી છવાયેલા હોય, આજુબાજુમાં વનસ્પતિ છે એવું હોય, હિમાલયના કેટલાક એ સમયના જે તે પ્રદેશોમાં વિશેષ જોવા મળતા એ પ્રાણીઓના ખ્યાલ હોય, એ બધાને ખાસ મુખ્ય વિષય વસ્તુ તરીકે આ ચિત્ર હતા. એ સમયના મહાન ચિત્રકાર હતા, એનું નામ હતું મોલારામ. મુખ્ય ચિત્રકાર એ શૈલીના મહાન ચિત્રકાર કહેવાય, એનું નામ હતું મોલારામ, જેમણે આ ખાસ કરીને હિમાલયના દર્શાવતા ચિત્રો વિશેષ પ્રમાણમાં દોર્યા હતા. તો આ પહાડીય શૈલી તરીકે, પર્વતીય શૈલી તરીકે હિમાલયના પહાડી પ્રદેશમાં વિશેષ એ શૈલીનો વિકાસ થયો છે. એટલે એ કાંગડા એ સ્થળના નામ પરથી આ શૈલીનું નામ પડ્યું. મુખ્ય વિષયમાં કૃષ્ણ ભગવાનની ભક્તિ, રાસલીલા છે, રાધા કૃષ્ણના જે કાંઈ ચિત્રો છે એ વિશેષ બનેલા, હિમાલયના પર્વતીય વિસ્તારોના ચિત્રો બનેલા છે, એનું સૌંદર્ય દર્શાવવામાં આવ્યું છે. તો આ શૈલી કાંગડા શૈલી હતી. હવે અન્ય શૈલીઓ તરીકે ઘણી બધી શૈલીના નામ આપ્યા છે. તો અન્ય શૈલીઓમાં તમારે યાદ રાખવાનું છે જે તે પ્રદેશ કે જે રાજ્ય હોય કે જે શહેર હોય તેનું નામ અને એની સામે તેની શૈલી. અત્યાર સુધીમાં આપણે કઈ કઈ શૈલી શીખ્યા? પાલ શૈલી, ત્યાર પછી જૈન શૈલી, પછી મુઘલ શૈલી, રાજપૂત શૈલી, પછી આપણે કાંગડા શૈલીની. અને હવે એ 5 શૈલી સિવાયના અન્ય શૈલીના નામ અને એ જે સ્થળનું નામ છે એનું નામ તમારે યાદ રાખવાનું છે. તો ખાસ કરીને જોડકા જોડોમાં એવો પ્રશ્ન પૂછાતો હોય છે, અન્ય શૈલી કઈ છે? તો તેની વાત કરીએ તો જો જોડકા જોડોમાં કઈ રીતે પૂછાય, અન્ય ચિત્ર શૈલીઓ કઈ કઈ હતી, તો તમને એક સાઈડ આપ્યું હોય જે તે સ્થળ કે રાજ્યનું નામ અને તેની સામે તમને આ શૈલીના નામ આપ્યા હોય. જેમ કે તમને બિહાર આપ્યું, સ્થાન આપ્યું હોય, પણ તમને સામેની બાજુ
આડાઅવળા કરીને આપ્યા હોય તો તેમાં તમારે યોગ્ય જોડવાનું હોય કે આંધ્રપ્રદેશમાં કઈ છે, તો કે ભાઈ કલમકારી ચિત્રકલા કે ચિત્રશૈલી છે તેનો વિકાસ થયો હતો. તો તમારે યોગ્ય જોડકામાં આ પૂછાઈ શકે. બરાબર, તો આપણે નામ જોતા જઈએ અને યાદ રાખતા જઈએ. તો પહેલી જે અન્ય ચિત્રશૈલીમાં હતી એ છે બિહારની મિથિલા ચિત્રશૈલી, જેને મધુબની ચિત્રકલા તરીકે પણ ઓળખવામાં આવતી. તો જો બેમાંથી એક આપ્યું હોય તો પણ તમને યાદ હોવું જોઈએ કે એનું નામ બીજું મધુબની ચિત્રકલા તરીકે પણ ઓળખાતી, એટલે એ છે. મિથિલા ચિત્રશૈલી ન આપ્યું હોય એવું પણ ટ્વિસ્ટ કરીને પૂછી શકે. બરાબર, એક માર્કના પ્રશ્નમાં એવી રીતે પણ પૂછી શકે કે મિથિલા ચિત્રશૈલી કે મધુબની ચિત્રકલા છે તે કયા ભારતના રાજ્યમાં વિકાસ પામી હતી કે વિસ્તરેલી હતી? તો બિહાર એ તમને યાદ હોવું જોઈએ. એમસીક્યુમાં ઓપ્શન આપી દીધા હોય, નીચે 4 ઓપ્શન હોય, બિહાર હોય, રાજસ્થાન હોય, હિમાલય હોય, હિમાચલ પ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, આવી રીતે તમને ગમે તે આપેલું હોઈ શકે. તો એ બિહારમાં મિથિલા ચિત્રશૈલી. ત્યાર પછી આવે છે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશમાં કલમકારી ચિત્રકલા કે ચિત્રશૈલી. ત્યાર પછી આવે છે ઓરિસ્સાની પટ્ટ ચિત્રશૈલી, રાજસ્થાનની ફાડ ચિત્રશૈલી, મહારાષ્ટ્રની વારલી ચિત્રશૈલી. તો અહીંયા આગળ આ 5 છે, અન્ય પણ છે, આપણે બીજા જોઈ લઈએ સાથે સાથે. ફરી વખત, રાજસ્થાનની ફાડ ચિત્રશૈલી, ઓરિસ્સાની પટ્ટ ચિત્રશૈલી, મહારાષ્ટ્રની વારલી ચિત્રશૈલી, ગુજરાતની પિઠોરા ચિત્રશૈલી, બંગાળની કાલીઘાટ ચિત્રશૈલી. હવે જુઓ, સ્થળના નામ પરથી ખાસ કરીને ચિત્રશૈલીના નામ પડતા હોય છે. ક્યારેક એ જે તે વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને પણ નામ પડેલા જોવા મળે છે. તો અન્ય ચિત્રશૈલીઓ કઈ કઈ છે એવો પ્રશ્ન 1-2 માર્ક, તો તમારે એ જે પામી હોય એ ચિત્રશૈલીના નામ લખવાના રહે. બરાબર, તો એ બધી ચિત્રશૈલીઓ તમને યાદ રહી ગઈ એ ખાસ કરીને ખાસ વાર યાદ કરી જજો અને એ પ્રશ્ન સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આજે જે લેક્ચર લીધો છે એમાં ચિત્રશૈલીઓ મુખ્ય આપણો વિષય હતો. આની પછીના લેક્ચરમાં આપણે જે મુદ્દા ભણવાના છીએ તેમાં આપણે ખાસ કરીને ગુજરાતના મુખ્ય જે ચિત્રકાર હતા તેની જે ખૂબ જ નામના પામેલા હતા તેમની અને ભારતના 2 મુખ્ય ચિત્રકારો વિશે અભ્યાસ કરવાના છે. બરાબર, તો નેક્સ્ટ પછીના લેક્ચરમાં ચિત્રકારો છે તેમનો આપણે અભ્યાસ વ્યક્તિ વિશેષ તરીકે કરી અને તેમના સમયમાં એમણે કયા કયા ચિત્રો દોર્યા, તેમનું વિષય વસ્તુ શું હતું, તે કયા પ્રદેશમાં મુખ્ય એ ચિત્રો દોરતા હતા, એ વિસ્તાર પામ્યા હતા, એ બધી વાત આપણે વિશેષ એ લેક્ચરમાં કરવાના છે. તો આજનો જે લેક્ચર છે તેના આધારે હવે હું તમને આજનું હોમવર્ક આપું છું, તેના વિશે તમે લખી લો મારી સાથે. તો આજનું હોમવર્ક છે પ્રશ્ન પહેલો, ટૂંકનોંધ લખો. પાલ શૈલી. બીજો પ્રશ્ન છે
જૈન શૈલીને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? પછીનો પ્રશ્ન છે મુઘલ શૈલીનું મુખ્ય વિષય વસ્તુ રહ્યું હતું? કાંગડા શૈલીનો વિકાસ ક્યાં ક્યાં થયો હતો? થયો હતો. પછીનો ટૂંક નોંધ લખો. રાજપૂત શૈલી. અને છેલ્લો પ્રશ્ન, અન્ય શૈલીઓમાં અન્ય શૈલીઓ વિશે માહિતી આપો કે નામ જણાવો. અન્ય શૈલીઓના નામ જણાવો કે તેમના વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આધારે તમને આ હોમવર્કના પ્રશ્નો આપ્યા છે તે તમે શાંત એવી જગ્યાએ રિવિઝન થાય એવી રીતે સારી રીતે કરજો. ઘણાને આ મુખ્ય જે ટોપિક છે એ એનો ફેવરિટ હશે, કારણ કે ડ્રોઈંગ કે ચિત્રકામ છે એ એને ખૂબ જ ગમતું હશે. અન્યને માટે પણ આ મહત્ત્વની બાબતો છે. ઘણી વખત આ બધી જે ટોપિક છે, જે માહિતી છે, એ આગળ જતાં તમારે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની થતી હોય છે. તેમાં જનરલ નોલેજના પ્રશ્ન તરીકે પણ તમને ઘણી વખત પૂછાતું હોય છે. તો આઈ હોપ કે તમને બધાને આજનો લેક્ચર બરાબર સમજાયો હશે. બધા સારી રીતે હોમવર્ક કરજો અને આગળના લેક્ચર માટે આપણે અભ્યાસ કરવા ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.